સ્ટોક માર્કેટમાં છે ને બધા લોકો બિગિનિયર હોય યા તો પછી સમજી લો કે કોઈ બી એક્સપિરિયન્સ હોય, તો એ લોકો જ્યારે સ્ટોક સિલેક્શન કરે છે, બરાબર છે, ત્યારે એ લોકોને ઘણા પ્રોબ્લેમો આવે છે કે ભાઈ આજે હું કોઈ બી માર્કેટમાં ટ્રેડ લેવો છે મારે, બરાબર છે, પણ મારે કયા સ્ટોકનું સિલેક્શન કરવું. તો એની માટે છે ને, બરાબર છે, મૂળભૂત રીતે આપણે છે ને 10 એવા પરિબળો આપણે ધ્યાનમાં રાખવા જોઈએ કે જેની અંદર આપણે આપણું સ્ટોક સિલેક્શન કરીએ, બરાબર છે. તો એની માટે ધ્યાનમાં રાખવા માટેની એની માટેની બાબતો છે એ, બરાબર છે. એની અંદર જે પહેલી વસ્તુ આવે છે, ડિફાઇન યોર ઇન્વેસ્ટમેન્ટ ગોલ એન્ડ રિસ્ક ટોલરન્સ. સેકન્ડ છે રિસર્ચ એન્ડ એજ્યુકેશન. થર્ડ છે એસ્ટાબ્લિશ ક્રાઇટેરિયા. ફોર્થ છે સ્ક્રીનિંગ, બરાબર છે, અને 4 પછી ફિફ્થ છે ફંડામેન્ટલ એનાલિસિસ, અને 6 છે ટેકનિકલ એનાલિસિસ. 4 પછી આવે છે ડાયવર્સિફિકેશન. ત્યાર પછી આવે છે સ્ટે ઇન્ફોર્મ, અને 9મું છે રિસ્ક મેનેજમેન્ટ, એન્ડ ધ 10th એન્ડ લાસ્ટ આવે છે લોંગ ટર્મ પ્રોસ્પેક્ટિવ. તો આટલી વસ્તુ છે ને, બરાબર છે, તમારે ધ્યાનમાં રાખવા જેવી છે કે મારે કોઈ બી લોંગ ટર્મ યા તો શોર્ટ ટર્મ માટે મારે કોઈ બી પોર્ટફોલિયો મારે સિલેક્ટ કરવો છે, તો એને માટેના એટલા પોઈન્ટ છે કે એ તમારે ધ્યાન રાખવું.